હેલો ફ્રેન્ડ્સ, આજે હું હોમમેડ મેંગો લસ્સી અને દહીં બનાવવાનું બતાવવાની છું. તો આ ઘરે જ આસાનીથી બને છે. તો માટીના બાઉલમાં 500 ml દૂધ લીધું. આ દૂધ ઉકાળીને ઠંડુ કરેલું છે અને ગાયનું છે. હવે 1 ચમચી ભરીને મેળવણ એડ કરીશું અને વર્ષોથી હું આ રીતે જ બનાવું છું. હવે ઢાંકણ બંધ કરીને પૂરી રાત રાખીશું. બીજા દિવસે આ રીતે દહીં જામી ગયું. આ દૂધ ગાયનું છે એટલે પાતળું દહીં બન્યું છે. આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે 2 કેસર કેરીને કટ કરવા લઈ લઈશું. કેરીને પહેલાંથી વોશ કરીને રાખી હતી. આ રીતે પીસીસમાં કટ કરીને એક મિક્સી જારમાં લઈ લઈશું. બીજી કેરીને પણ કટ કરીને લઈ લીધી. હવે 2 ટેબલસ્પૂન જેટલું બોરું ખાંડ એડ કર્યું. કેરી કેટલી ખાટી છે એ પ્રમાણે આપણે ખાંડ એડ કરીશું. હવે 4 ટેબલસ્પૂન જેટલું દહીં એડ કરીશું. એ મિક્સીમાં ગ્રાઇન્ડ કરી દીધું અને આપણી આ હોમમેડ મેંગો લસ્સી તૈયાર છે. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું.